राम राम ने सीताराम दायरा ने केम छो मित्रों। गुड मॉर्निंग। हूँ तमारा दोस्त करण ओळेद्रा। स्वागत है तमारो मारा देशी व्लॉग में। तो आज हवे 4-5 दिवस 4-5 नहीं पण 8-10 दिवस थी वरसाद नहीं एटले आपणे हवे मांडवी में पाणी चालू कर दीधुं छे अने मूंड आई छे एटले थोड़ीक वहेली पावी नकर जारवुं हतुं पण मूंड आव्या एटले दवा पावी छे एटले थोड़ीक वहेली चालू करी छे। हालो हूँ तमने बतावुं। आज विडियो में बगला देखाय ने खेडूत ने एक जोता मित्र कहेवाय। मांडवी में ईयळ आवे ने ए अत्यारे ईयळ वीणता होय। आ मांडवी काल आपणे पाई दीधी एटले एनो फरक जो अने हजी आ मांडवी पावानी बाकी छे। અહીંથી આમ પાવાની બાકી છે એટલે જો એમાં હજી પાવાનું બાકી છે એટલે એ માંડવી લંકાય છે બરોબર। અને આપણે છે પડું કાંકરિયાત। જો કાંકરિયાત પડું છે એટલે આપણે વેલેરું ફૂંકાઈ જાય ને વેલેરું માંડવી લાંઘો મારવા માંડે એટલે પાવાનું ચાલુ કરી દીધું છે। અને આમાં મૂંડાઈ પણ છે થી આ બાજુનો ભાગ આ પી ગયો છે કાલે એટલે જો એ હવા આમ લીલી સમ એકદમ થઈ ગઈ છે અને એમાં મૂંડાની દવા પાઈ દીધી આપણે। મૂંડાની દવા પ્લસ ખાતર ભેગું યુરિયા ખાતર ઓગાળીને નાખીએ અમે। એક ક્યારે 2 ડબલા 2.5-3 ડબલા નાખીએ। અંદાજિત 500 ફૂટનો ચાહ લાંબો હોય છે। આમ 500 ફૂટનો ચાહ લાંબો હોય છે। લાંબો ક્યારો 500 ફૂટ। जो आ मूंडाना एंधा आ रीतना जाड़ू फूंकाई जाए हेठेथी अंदर जमीन अंदर रहता रहे अने थड़ होय ने थड़ कापी नाखे हेठेथी एटले आवुं थई जाय जाड़ू फूंकाई जाय। हवे ई आगळ आगळ वधतो ज जाय हेठेथी कापी नाखे थड़ियुं ने पछी त्याथी आगळ वधतो जाय। जो आ एक छोड़वो हेठेथी कापी नाख्यो। जो आ एनो है ने थड़ अहींथी कापी नाख्यो एवो तमने देखाय थड़ियुं कापी नाख्युं हेठेथी जोई लो। तो पछी आ बीजो छोड़वो एने नीचेथी कापी नाख्या बे थड़ એટલે એ આગળ આગળ હાલ્યો જાય થડ કાપતો જાય અને આગળ આગળ હાલ્યો જાય। અને જો આ એની નીચેથી જ મૂંડો નીકળ્યો થડની નીચેથી જ જો એ આગળ આગળ હાલતો જાય અને અહીં ડંખ હોય આગળ જો જો એ ડંખ છે આગળ એ ડંખ મારીને કાપી નાખે ઝાડને થડ હોય થડ કાપી નાખે। ये जो आम आडी पारी करी है कारण के ओली साइड पानी क्यारा नहोतुं चढ़तुं। जो कोरो क्यारो रही जाए तो त्या पानी न पुगे तो मूंडो न मरे एटले आपणे मूंडाने दवा पाईए मूंडाने मारवा थईने तो दवा पाईए तो त्यां न चढ़े तो त्या रही जाए ओली साइड रही जाए ओली साइड न पुगे आखा क्यारा में पानी न जाए। आखो क्यारो है आ पारो आखा पारा में पानी न जाए तो मूंडो न मरे एटले आ 20 में पारी करीने त्यां पाणी चढ़ाव्युं है। 20 में आ ठांकी घेटी जे कहेता होय नाखी अने पाणी चढ़ाव्युं है। आ छे यूरिया खातर। आ आपणे जाडा दाणावाळुं है। जो झीणा दाणावाळुं मळे तो वधारे सारुं तो हुं एकदम ओगળી जाय अने अमे आ रीतना कंईक डोलमां ओगाळीए। बीजुं पाणी नाखी दो એટલે હું ગાય ઓગળી જાય નકર ઓગળે નહીં હેઠે પડ્યું રહે એમને। આ છે દવા મૂંડાની। આ અમે ડબે નાખીએ 50-50 ml। आ 10 वीघा में 2.5 लीटर पावानी होय। 2.5 लीटर में 10 वीघा थाय। आ बे भेगुं करी
હવે ભેગું કરવાનું હોય. આ ખાતર પહેલાં ખાતર નાખી દેવાનું, પછી પાછી ડોલ ભરી અને દવા નાખીને ડોલ માથે પાણી ભરી દેવાનો ડબ્બો. આ છે ડબ્બો, એમાં નાનું એવું કાણું હોલ કરી દેવાનો નાનો એવો. જો આ રીતના પછી અમે ખેતરમાં પાઇપ. જો આમાં તમને બે ભાગ પડી ગયા એવું દેખાય. કપાસની આ જો કપાસ સાથે દેખાય, એની પહેલાં આ બાજુ માંડવી દેખાય. હવે એ પીરી માંડવી લીલીછમ દેખાય ને એ પી ગઈ છે, અને પછી ત્યાંથી આ બાજુ છે ને પીરવાનું બાકી. એટલે પાઈ એટલો તો એટલો આ ફેર પડે પાવાનો. ને અત્યારે આમાં પાણી ચાલુ. અત્યારે આ પહેલું પાણી પાવું થોડુંક વહેમું લાગે, કારણ કે આપણે બળદ તો છે નહીં, એટલે આપણે હાથથી હાંકતા હોય માંડવીમાં, એટલે ટોરાઈ જાય ખેતર. માથે ટ્રેક્ટર આવેલું હોય ને પારા ઉપર, એટલે પારો બેસી જાય. જો અહીં તમને બહુ પારા અત્યારે નહીં દેખાય, તડકો છે એટલે આ જો વિચારે પારો છે. જો આમનો પારો છે બરાબર, એ અહીંયા આગળ જો આ પારો છે, આ આગળ છે ને આ બધો પારો બેસી ગયો. ટ્રેક્ટર હાલે ને એટલે બેસી ગયો, દબડાઈ ગયો. એટલે હવે એને ખોદીને પારો કરવો પડે. આગળ આપણે હાથ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર હાંકતા હોય એટલે બેસી ગયું હોય, એટલે આ ખોદીને પારા કરવા પડે છે. આ રીતના પાર્યું કર્યું. જે આ પારો છે અને આ પારી કરી છે, એવી રીતના લાગડમાં જવું કર્યું છે બધે. એટલે આ બધી ખોદીને પારી ચડાવ્યું. પેલું પાણી હોય ને એટલે થોડુંક વહેમું લાગે. જો આ માંડવીમાં પાણી નથી જડ્યું એટલે હાવ કૂકડાઈ ગયા, ભેગી થઈ ગઈ છે માંડવી. અને પાણી જડ્યું એટલે તરત જ જો આગળ પાણી જડ્યું એટલે ભેગી જ માંડવી આળમાં આવી ગઈ. કે પાણી મળે ભેગું જ આ પાટલામાં પાણી હાલે છે એટલે મંડી છે તાકાત આવી ગઈ. એટલે પાણીનું કામ એવું હોય સાહેબ. મુંડા આવવાનું એક જ કારણ છે કે પહેલાં તો જ આ હેઠા હવા આપણે ચોખ્ખા કરીને નકર પહેલાં એમાં ખળ થતા, ખળ બહુ થતા ને એટલે હેઠા કોઈ સાફ કરતા નહીં, એટલે એમાં પડ્યા હતા. એ કંઈ ખેતરમાં કંઈ આ પાકને નુકસાની ન કરતા હોય. તો આપણે હેઠા હવા સાફ કરી નાખ્યા છે. અને એનું મેઇન કારણ, મુખ્ય કારણ આપણું પશુપાલનમાં એવું છે કે ગાય ભેંસના જે છાણિયું ખાતર થતું એ આપણે નાખતા ખેતરમાં. હવે એ બધું બંધ થઈ ગયું. કોઈ પશુપાલન કોઈ પશુ પાડતા નથી. હવે એટલા બધા નથી. ખેડૂત એ મૂકી દીધા. એ કોક જ પાય છે ને કોક જ રાખે છે કે ગાય ભેંસું ને એવું કોક જ રાખે. એટલે હવે ખાતર નથી આ તે નાખતા નથી. હવે આ બધા કૃત્રિમ ખાતર હોય એ જ નાખે. એટલે વધારે એમ મૂંડાનો ત્રાસ હોય તો નકર પહેલાં મૂંડા તો પહેલાંય હતા. હવે આ રીતના વધી ગયા કે ભાઈ એમાં જો આવા મોટા ખડ થતા. હવે એ બધું આપણે સાફ કરી નાખ્યું. આવા મોટા ખડ થતા ને એ પશુ રાખતા હતી, એને સારું થઈને ખડ હેઠા રાખતા. હવે પશુ નીકળી ગયા અને હેઠા સાફ થઈ ગયા. એટલે આ મૂંડાનો ત્રાસ વધ્યો.